અંગ્રેજ કવિ મેથ્યુ આર્નોલ્ડનું એક જાણીતું વાક્ય છે કે જર્નાલિઝમ ઇઝ એ લિટરેચર ઇન હરી. એટલે કે પત્રકારત્વ જર્નાલિઝમ એ છે કે જેમાં સાહિત્ય જે સર્જાય છે તે ઉતાવળે સર્જાતું હોય છે. એટલે છાપાઓમાં જે લખાય છે એ સાહિત્ય ઉતાવળે લખાયેલું છે એવો મતલબ થાય. એટલે આ જ વાક્ય, આ જ વિધાનને કડી બનાવીને ગુજરાત રાજ્યના જાણીતા પત્રકાર લેખક લલિત ખંભાઈતાએ એક પુસ્તક લખ્યું. આમ તો એ સંપાદન જેવું પુસ્તક છે. તેમાં તેમના જે સમયાંતર કોલમ અને વિશેષ પૂર્તિઓના પાનાઓમાં જે લેખ આવ્યા તેનું સંકલન કર્યું અને આવું પુસ્તક તેમણે આપ્યું, ઉતાવળે સર્જાયેલું સાહિત્ય. આજની વાત આ પત્રકાર લેખક એ લલિત ખંભાઈતા તેના પુસ્તક વિશેની છે. બહુ મજાનું પુસ્તક છે. 5 મહિના પહેલાં એ પ્રકાશિત થયું છે. તેમાં ખૂબ બધી મજાની વાત છે. એ પૂર્તિઓમાં વિશેષ પાનાઓમાં જે અને તેમની કોલમ તો સમયાંતર એ 1.5 દાયકાથી ગુજરાત રાજ્યમાં પત્રકારત્વ ક્ષેત્રમાં જાણીતી છે. તેઓએ આમ તો રાજકોટથી 2007થી પત્રકારત્વની શરૂઆત કરેલી, પણ ગુજરાત રાજ્યના જે મહત્ત્વના અખબારો છે એ સંદેશ સમાચારની વાત હોય, ગુજરાત સમાચારની વાત હોય કે દિવ્ય ભાસ્કરની વાત હોય, તેમાં તેમણે કામગીરી કરેલી છે, તેની સાથે જોડાયેલા રહ્યા. અને હાલ એ લલિતભાઈ દિવ્ય ભાસ્કરના પૂર્તિઓના સંપાદક છે. તેમણે તેમની કોલમ તો જે અખબારો સાથે જોડાયા ત્યાં સમયાંતર નામે શરૂ રાખી. તો એ સમયાંતર કોલમમાં અલગ અલગ વિષયોને આવરી લીધા. ખાસ કરીને વિષય વૈવિધ્યતા અને તેમાં ઊંડાણ અભ્યાસ કરીને લલિતભાઈ લખે છે. અને એ પુસ્તકનું જે આભાર દર્શન કર્યું છે તેમાં પણ એવા વ્યક્તિઓને આભારી બનાવ્યા છે. એક તો ધૈવતભાઈ ત્રિવેદી અને હર્ષભાઈ મેસવણિયા, કે જે છાપાઓના ટેબલ ઉપર જ્યાં જ્યાં લલિતભાઈ લખતા હોય તેના સાક્ષી રહી ચૂક્યા છે. એ ધૈવતભાઈ અને હર્ષ મેસવણિયાને એ આ પુસ્તક આભારી દર્શન તરીકે રજૂ કરેલું છે. તેમાં અલગ અલગ વિષયો છે. સાહિત્યની તો સ્વાભાવિક વાત છે. તેમનો શરૂઆતમાં પરિચય છે, ઉતાવળે સર્જાયેલું સાહિત્ય, જે આપણે શરૂઆતમાં વાત કરી કે નામ કેમ ઉતાવળે સર્જાયેલું સાહિત્ય. જોકે એક વાત એ પણ નોંધનીય છે કે અખબારોમાં જે લખાય છે તે ભલે કહેવાતું હોય કે એ સાહિત્ય ઉતાવળે લખાય છે, પણ છતાંય તેમાં અભ્યાસ હોય છે, ઊંડાણ હોય છે. એટલે લલિતભાઈ તો એવું પણ લખે છે કે તમે જ આ બધું સાહિત્ય વાંચી લ્યો અને જણાવો કે તેમાં ઉતાવળ થયેલી છે કે ખરેખર કોઈ પ્રકારનું સાહિત્ય હોય છે. ગમે તે હોય, ભલે એ ઉતાવળે ગણાતું હોય, પણ તેમાં સાહિત્યની કેટલીક વાતો હોય છે. વાચકોને સરસ રસથાળ પણ એ અખબારોના માધ્યમથી મળતો હોય છે. જે અલગ અલગ વિષયો અનુક્રમણિકાનો પરિચય તમને કરાવું તો પ્રથમ ગુજરાતી પુસ્તક એક અંગ્રેજ વ્યક્તિએ લખ્યું હતું. નર્મકોશ, ભાષાને વળગેલું ભૂર, ખબરદાર, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, એ કવિનું સ્મરણ છે. ધ ટાઈમ મશીન, ભૂતકાળમાં જશો કે ભવિષ્યમાં. લલિતભાઈના વિષયો રસના જે છે, વિજ્ઞાન ટેકનોલોજી છે, હોલિવૂડના ફિલ્મો પણ છે, સાહિત્ય જગત છે, પ્રવાસ પર્યટન છે, રખડે તે રાજા ને એ બધા પુસ્તકો તો તેમના જાણીતા છે. 8 જેટલા પુસ્તકો લખ્યા છે. તેઓ સાહિત્ય અકાદમીનો યુવા ગૌરવ પુરસ્કાર પણ મેળવી ચૂક્યા છે. ઉપરાંત પત્રકારત્વ જગતના પણ એવોર્ડ તેમને મળેલા છે. એટલે એ દૃષ્ટિએ આ પુસ્તક વાંચવા જેવું છે. નવભારત સાહિત્ય મંદિર એ મુખ્ય વિક્રેતા છે, તમને ત્યાંથી પણ પુસ્તક અવેલેબલ થશે. ઉપરાંત લલિતભાઈ ખંભાઈતા એ તો ગમે ત્યાં સોશિયલ મીડિયા ઉપર સર્ચ કરવાથી પણ તેમનો સંપર્ક થઈ શકે છે. મળવા જેવા વ્યક્તિ છે, જમીન ઉપર રહેનારા વ્યક્તિ છે. પ્રકાશક મહેન્દ્ર પી શાહ, નવભારત સાહિત્ય મંદિર. એટલે આ પુસ્તકના જે પાનાઓ છે રસપ્રદ છે, ઘણું બધું જાણવા જોવા મળે તેવી વાતો છે.
તો આ પુસ્તકની સમીક્ષા રૂપે આજની સ્ટોરી હતી. લલિતભાઈને ખૂબ ખૂબ અભિનંદન કે આ પ્રકારનું પુસ્તક મળ્યું અને આગામી દિવસોમાં પણ આ પ્રકારના પુસ્તકો મળતા રહે. ખાસ કરીને જેમણે મદદ કરી છે હરદ્વારભાઈ ગોસ્વામી સહિતના દિવ્ય ભાસ્કર અખબાર, ગુજરાત સમાચાર અખબાર, સંદેશ સમાચાર અખબાર, તેમનો પણ તેમાં આ પુસ્તકના પ્રકાશન નિમિત્તે, લેખન નિમિત્તે ઘણો ફાળો છે.